નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર બલભદ્રસિંહ મંડોરા અને આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એનું નામ છે જાહેર ખર્ચની અસરો. પ્રીવિયસ લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરમાં આપણે જાહેર ખર્ચ એટલે શું અને જાહેર ખર્ચ વધવાના જે કારણો છે એ કારણોની ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. પ્રસ્તુત લેક્ચરમાં આપણે જાહેર ખર્ચની જે જુદી જુદી અસરો છે એ અસરો વિશે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. આ લેક્ચરમાં આપણે જે જાહેર ખર્ચની અસરો વિશે વાત કરવાના છીએ એ કંઈક આ પ્રમાણે છે. સૌપ્રથમ આપણે વાત કરીશું જાહેર ખર્ચની ઉત્પાદન પર અસર, જાહેર ખર્ચની રોજગારી ઉપર અસર, જાહેર ખર્ચની આવકની વહેંચણી ઉપર અસર, વહીવટી ખર્ચ ઉપર અસર, આર્થિક સ્થિરતા ઉપર અસર અને આર્થિક વિકાસ ઉપર અસર. તો કુલ 6 પ્રકારની અસરોની આપણે આ મુદ્દામાં ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો પ્રસ્તુત છે જાહેર ખર્ચની અસરો. મિત્રો, જાહેર ખર્ચની અસરો સમજ્યા પહેલા જાહેર ખર્ચ શું છે એ સમજવું આપણા માટે ખૂબ જ અગત્યનું બની જાય છે. જાહેર ખર્ચ એટલે શું એનો એક અલગથી વિડીયો બનાવેલો છે. તેમ છતાં આપણે અત્યારે જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપાલિટીઓ તથા ગ્રામ પંચાયત જેવી જાહેર સત્તાઓ દ્વારા કરવામાં આવતા ખર્ચને જાહેર ખર્ચ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે ખર્ચ જાહેર સત્તા દ્વારા કરવામાં આવે તેવા તમામ પ્રકારના ખર્ચને જાહેર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં જાહેર ખર્ચમાં અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે. આ વધારો થવાના ઘણા બધા કારણોની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરેલી છે. સૌપ્રથમ આપણે જાહેર ખર્ચમાં વધારો થવાના કારણો ઉપર નજર નાખી અને ત્યારબાદ જાહેર ખર્ચની જે આર્થિક અસરો છે એ અસરોને તપાસવાનો પ્રયત્ન જો કરીએ તો સૌપ્રથમ જાહેર ખર્ચમાં વધારો થવાના કારણો તો નંબર 1 રાજ્યના કાર્યક્ષેત્રમાં વધારો, નંબર 2 રાજ્યના સંરક્ષણ ખર્ચમાં વધારો થયો છે, રાજ્યના કલ્યાણલક્ષી ખર્ચમાં વધારો થયો છે, દેશમાં વસ્તી વિસ્ફોટ થયો છે, શહેરીકરણની પ્રક્રિયા ઝડપી અને ખૂબ જ ઊંચા પ્રમાણમાં છે, સાથે સાથે આર્થિક વિકાસ માટેના પગલાઓએ જાહેર ખર્ચમાં વધારો કર્યો છે, સરકારને માથે જાહેર સાહસોની જવાબદારી છે, અર્થતંત્રમાં ફુગાવો થઈ રહ્યો છે, બેકારીની સમસ્યાને હલ કરવા માટેના પગલાં જાહેર ખર્ચમાં વધારો લાવે છે, સામાજિક સુરક્ષાની યોજનાઓ પાછળ થતું જે ખર્ચ છે એના લીધે જાહેર ખર્ચ વધ્યો છે, અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે રાજકોષીય નીતિ જે અપનાવવી પડે છે એનાથી જાહેર ખર્ચમાં વધારો થયો છે, સાથે સાથે સરકારના વહીવટી ખર્ચા વધ્યા છે, આર્થિક સમાનતા લાવવા માટેની સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ પાછળ કરવામાં આવતો ખર્ચને લીધે જાહેર ખર્ચમાં વધારો થયો છે, બદલાતા જીવન ધોરણ પ્રમાણે બદલાતી માંગ અને એને અનુરૂપ આંતરમાળખું ઊભું કરવાની સરકારની જે જવાબદારી વધી છે એને લીધે જાહેર ખર્ચ વધ્યું છે, સંશોધન અને ટેકનોલોજીકલ પ્રગતિ કરવા માટે જાહેર ખર્ચ વધ્યું છે અને સરકારે જે વિદેશી દેવું કર્યું હોય એ દેવાને જ્યારે વ્યાજ સહિત એની ચૂકવણી કરવાની થાય ત્યારે અર્થતંત્રમાં જાહેર ખર્ચમાં વધારો થાય છે. હવે આપણે વાત કરીશું જાહેર ખર્ચમાં જે વધારો થાય છે એની અર્થતંત્ર ઉપર જે અસરો પડે છે એની ચર્ચા કરીએ. જાહેર ખર્ચ એટલે શું અને જાહેર ખર્ચમાં વધારો થવાના જે કારણો છે એની ચર્ચા કર્યા બાદ જાહેર ખર્ચની જે અસરો છે એ અસરોની જો આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ વાત કરીશું ઉત્પાદન ઉપર અસર, ત્યારબાદ રોજગારી ઉપર અસર, આવકની વહેંચણી ઉપર અસર, વહીવટી ખર્ચ ઉપર અસર, આર્થિક સ્થિરતા ઉપર અસર અને આર્થિક વિકાસ ઉપર જાહેર ખર્ચની જે અસરો ઉપજે છે એની ચર્ચા માટે આજે આપણે અહીંયા એકઠા થયા છીએ. દર્શક મિત્રો, જાહેર ખર્ચની જે અસરો છે એ અસરોમાંની પહેલી અસર ઉત્પાદન ઉપર અસર. ઉત્પાદન ઉપર જાહેર ખર્ચની શું અસર થશે એ તપાસવા માટે લોકોની કામ કરવાની અને બચત કરવાની ક્ષમતા ઉપર જાહેર ખર્ચની શું અસર થશે એને જો તપાસીએ તો આપણને ખબર પડે કે જો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે, જો આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં આવે અને તાલીમ પાછળ ખર્ચ કરવામાં આવે તો લોકોની કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે, એબિલિટી વધે છે અને એને લીધે ઉત્પાદનમાં વધારો થાય છે.
શિક્ષણ પાછળ કરવામાં આવતા ખર્ચને લીધે લોકોની આવડત અને લોકોની જિજ્ઞાસા વૃત્તિ વધે છે, લોકોની કામ કરવાની જે ઢબ છે એમાં પરિવર્તન આવે છે। આરોગ્ય પાછળ કરવામાં આવતા જાહેર ખર્ચથી લોકો સશક્ત બને છે અને સશક્ત માણસ વધારે ઉત્પાદન કરી શકે છે। તાલીમ પાછળ ખર્ચ કરવામાં આવે તો લોકો જે કામ અગાઉ નથી કરી શકતા એ કામ હવે કરી શકશે અને એકનું એક કામ વારંવાર કરવાથી જે શ્રમ વિભાજનના જે લાભ છે, જે વધારે ઉત્પાદનનો જે લાભ છે એ લાભ પ્રાપ્ત થાય છે। સાથે સાથે જો લોકોને આંતરમાળખાકીય સુવિધાઓ જાહેર સત્તા દ્વારા પૂરી પાડવામાં આવે તો લોકોનું ખર્ચ ઘટે છે। દાખલા તરીકે મારા ઘરની સામે મારે પોતે મારા ઘરનો પ્રાઇવેટ બલ્બ સળગાવીને રોશનીની મારી જે જરૂરિયાત છે એ પૂરી કરવી પડે તો મારું ખર્ચ વધે, પણ એ જ સુવિધા જો મને સરકાર આપે તો મારી એ જે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એમાં કાપ આવશે અને એનાથી મારો ખર્ચ ઘટશે અને એને લીધે મારી વાસ્તવિક આવકમાં વધારો થશે અને મારી બચત કરવાની ક્ષમતામાં પણ વધારો થશે। આમ જાહેર સત્તા દ્વારા પ્રાપ્ત થતા જે સુવિધાઓ છે એ સુવિધાઓને લીધે લોકોનું આ સુવિધાઓ પાછળ થતું વ્યક્તિગત ખર્ચ ઘટે છે, લોકોની વાસ્તવિક આવકમાં વધારો થાય છે અને તેથી લોકોની બચત કરવાની ક્ષમતામાં વધારો થાય છે। જો વાસ્તવિક આવક વધે તો લોકો પોતાના જીવન ધોરણને વધારે સુધારી શકે છે। લોકોનું જીવન ધોરણ સુધરે છે તો એનાથી લોકોની કાર્યક્ષમતામાં સુધારો થાય છે અને લોકોની કાર્યક્ષમતામાં સુધારો થાય તો તેની સીધી અસર ઉત્પાદન ઉપર થાય છે, એટલે કે ઉત્પાદનમાં વધારો થાય છે। પરંતુ જાહેર ખર્ચ કરતી વખતે એ વાત બિલકુલ ધ્યાનમાં રાખવી જોઈએ કે જો જાહેર ખર્ચનો અનુત્પાદક ઉપયોગ કરવામાં આવે, એટલે કે ઘણી વખત સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે, સરકાર દ્વારા પોતાની યોજનાની જાહેરાત માટે ખર્ચ કરી દેવામાં આવે, મોટા મોટા મેળાવડા કરવા માટે ખર્ચ કરવામાં આવે, એટલે કે બિનજરૂરી ખર્ચ અને બિન ઉત્પાદક ખર્ચ કરવામાં આવે તો લોકોની કામ કરવાની અને બચત કરવાની ક્ષમતા અને એના ઉપર વિપરીત અસરો ઉપજે છે એવું આપણે કહી શકીએ। જાહેર ખર્ચની ઉત્પાદન ઉપર અસર જ્યારે આપણે તપાસતા હોય ત્યારે જેટલી લોકોની કામ કરવાની અને બચત કરવાની ક્ષમતા ઉપર એની જે અસર આપણે તપાસીએ છીએ એટલી જ જરૂરી બની જાય છે કામ કરવાની અને બચત કરવાની વૃત્તિ ઉપર જાહેર ખર્ચની શું અસર થાય છે અને તેનાથી ઉત્પાદન ઉપર શું અસર થાય છે એ આપણે તપાસવું જોઈએ। જો શ્રમિકોને વીમા જેવી સુવિધાઓ આપવામાં આવે, દાખલા તરીકે હું શ્રમિક છું અને મને વીમો મળવાનો છે, મને કંઈ પણ અકસ્માત થાય તો એની સામે મને રક્ષણ મળવાનું હોય તો હું દિલથી કામ કરીશ અને એનાથી ઉત્પાદનમાં વધારો થશે। પરંતુ જો મને વીમા જેવી સુવિધા ન મળે તો હું બીતા બીતા કામ કરીશ, હું મારી જાતને સાચવીને કામ કરીશ અને તેથી ઉત્પાદનમાં ઘટાડો થશે। એટલે જો શ્રમિકોને સરકાર તરફથી જાહેર સત્તા દ્વારા વીમા જેવી સુવિધા મળે તો એની કામ કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિમાં વધારો થાય છે અને એને લીધે ઉત્પાદનમાં પણ હકારાત્મક પરિવર્તનો જોવા મળે છે। સાથે સાથે કેટલીક ભાવિ સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે જેનો સમાવેશ પણ જાહેર ખર્ચમાં થાય છે। હવે નિશ્ચિત ભાવિ સહાય જો કોઈ વ્યક્તિ મેળવતો હોય તો તેની કામ કરવાની વૃત્તિ ઘટે અને બચત કરવાની વૃત્તિ પણ ઘટે। દાખલા તરીકે હું બેકાર બનું અને મને બેકારી ભથ્થું મળવાનું જ છે તો મને આ બેકારી ભથ્થું જો કાયમી મળવાનું હોય, જો લાંબા સમય સુધી મળવાનું હોય તો વળી પાછું મને કામ કરવાની મારી જે વૃત્તિ છે વૃત્તિ નહીં જાગે અને હું બેકારી ભથ્થું મેળવીને મારું ગુજરાન ચલાવીશ। એટલે નિશ્ચિત ભાવિ સહાય મેળવનારની કામ કરવાની અને બચત કરવાની વૃત્તિમાં ઘટાડો થાય છે, માટે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે। એટલે આ જે સહાય છે એ હંગામી હોવી જોઈએ। એટલે આવી સહાય એ બિનશરતી અને હંગામી હશે તો કામ કરવાની અને બચત કરવાની વૃત્તિ છે એ વૃત્તિમાં વધારો થશે અને એને લીધે ઉત્પાદનમાં પણ વધારો થશે। આવક સાપેક્ષતા સ્થિર હશે તો જાહેર ખર્ચ વધતા વ્યક્તિગત ખર્ચ ઘટશે અને તેથી કામ કરવાની અને બચત કરવાની વૃત્તિમાં ઘટાડો થાય છે। આ બાબતને આપણે જો સમજીએ તો સૌ પ્રથમ આપણે સમજવું પડે આવક સાપેક્ષતા એટલે શું। વ્યક્તિની આવકમાં પરિવર્તન થાય અને એને લીધે માંગમાં જે પરિવર્તન થાય તો એની જે ટકાવારી પ્રમાણ છે એને આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આવક સાપેક્ષતા સ્થિર હશે એ બાબતને જો સમજીએ એટલે આવક ગમે એટલી વધે માંગ વધવાની નથી।
તો આવક સાપેક્ષતા સ્થિર છે. હવે લોકો પોતાની આવક સાપેક્ષતા સ્થિર છે એટલે આવકમાં વધારો થાય પણ માંગ વધારવાના નથી, એટલે એમનું જે ખર્ચ છે એ ખર્ચ સ્થિર છે. પરંતુ આવા સમયે જાહેર ખર્ચ વધે એટલે લોકો વ્યક્તિગત જે ખર્ચ કરે છે, જે સુવિધાઓ પાછળ વ્યક્તિગત ખર્ચ કરે છે, એ સુવિધાઓ જો જાહેર સત્તા દ્વારા પૂરી પાડવામાં આવે તો વ્યક્તિગત ખર્ચમાં ઘટાડો થાય છે, લોકોની વાસ્તવિક આવકમાં વધારો થાય છે. એટલે જે લોકોની આવક સાપેક્ષતા સ્થિર છે કે આવક વધે કે ઘટે એ માંગમાં વધારો કરવાના નથી, આવા લોકોને જાહેર સત્તા દ્વારા જાહેર ખર્ચ દ્વારા જો સુવિધા પૂરી પાડવામાં આવે તો તેમના ખર્ચમાં ઘટાડો થાય છે અને એમની આવક સાપેક્ષતા સ્થિર હોવાને લીધે એમની વધારે કામ કરવાની વૃત્તિ નથી જાગતી કે વધારે બચત કરવાની વૃત્તિમાં પણ વધારો થતો નથી. એટલે આવક સાપેક્ષતા સ્થિર હશે તો જાહેર ખર્ચ વધતા વ્યક્તિગત ખર્ચમાં ઘટાડો થાય છે અને તેની કામ કરવાની અને બચત કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિમાં પણ ઘટાડો થાય છે. હવે વાત કરીશું ઉત્પાદન ઉપર અસર જે જાહેર ખર્ચની થાય છે, તો સંસાધનોનો ઉપયોગ કેવી રીતે થશે અને તેનાથી ઉત્પાદન ઉપર કેવી અસર પડશે. તો જાહેર ખર્ચમાં જ્યારે વધારો કરવામાં આવે ત્યારે વણ વપરાયેલા સાધનોનો ઉપયોગ થાય છે અને એનાથી ઉત્પાદનમાં વધારો થાય છે. હવે આ વણ વપરાયેલા સાધનો એટલે જે ઉત્પાદન પ્રવૃત્તિમાં એને જોતરી શકાય છે પરંતુ વર્તમાન સમયમાં એ ઉત્પાદન પ્રવૃત્તિમાં કોઈ રોલ અદા કરતા નથી, આવા સાધનોને વણ વપરાયેલા સાધનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જો એના ઉદાહરણ જોઈએ તો સરકાર જાહેર ખર્ચ દ્વારા પડતર જમીનને ખેતી ક્ષેત્ર હેઠળ લાવે અને તેની ફળદ્રુપતામાં વધારો કરે તો કુલ ઉત્પાદનમાં વધારો થાય. જો નદીઓના પાણીને સમુદ્રમાં વહી જતા અટકાવવામાં આવે, નદીઓ ઉપર બંધ બાંધવામાં આવે અને નહેરો દ્વારા એ પાણીનો ખેતી ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં વધારો થાય છે, કારણ કે જ્યાં સિંચાઈની સુવિધા નથી ત્યાં પણ આપણે પાણીની સુવિધા પૂરી પાડી શકીએ છીએ. આપણે નર્મદાના નીર છેક કચ્છ સુધી લઈ જઈ શક્યા છીએ અને કચ્છનો કેટલોક ભાગ આપણે હરિયાળી અને લીલોછમ બનાવી શક્યા છીએ. જો જાહેર ખર્ચ દ્વારા નિકાસ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે, એ માટે એમને સબસિડી આપવામાં આવે તો નિકાસ ઉદ્યોગોમાં એક હકારાત્મક પરિવર્તન જોવા મળે છે, એક વધારે આશાસ્પદ વાતાવરણ જોવા મળે છે અને નિકાસ ઉદ્યોગોનો વિકાસ થાય છે અને કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. જો જાહેર ખર્ચ દ્વારા આયાત અવેજીકરણના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે એટલે કે જે વસ્તુની આપણે આયાત કરતા હતા એ જ વસ્તુની દેશમાં ઉત્પન્ન કરવાની જે નીતિ છે એ નીતિને આયાત અવેજીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. જો આયાત અવેજીકરણના ઉદ્યોગો સ્થાપવામાં આવે તો દેશના કુલ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. જે જમીન બિન ખેતી લાયક છે, અહીંયા પડતર અને બિન ખેતી લાયક બંનેનો ભેદ સમજવાનો પ્રયત્ન કરજો. પડતર એટલે જેના ઉપર ખેતી થઈ શકે છે પરંતુ ખેડાણ હેઠળ નથી, અને બિન ખેતી લાયક એટલે જેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, જે પથરાળ જમીન હોય, જ્યાં ખેતી શક્ય નથી, એવી જમીન ઉપર ઔદ્યોગિકરણ કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. તો અહીંયા આપણે જાહેર ખર્ચની ઉત્પાદન ઉપરની અસરોને સમજવાનો પ્રયત્ન કર્યો. સૌપ્રથમ વાત કરી લોકોની કામ કરવાની અને બચત કરવાની ક્ષમતા એટલે કે એબિલિટી ઉપર શું અસર થાય છે, એની વૃત્તિ ઉપર શું અસર થાય છે અને સંસાધનોનો ઉપયોગ કરવાથી ઉત્પાદન ઉપર શું અસર થાય છે એની ચર્ચા કરી. હવે આપણે વાત કરીશું જાહેર ખર્ચની રોજગારી ઉપર શું અસર થાય છે એની. જાહેર ખર્ચની ઉત્પાદન ઉપર જે અસર છે એ અસર સમજ્યા બાદ હવે આપણે વાત કરીશું જાહેર ખર્ચની રોજગારી ઉપર કેવા પ્રકારની અસર થાય છે એની જો આપણે ચર્ચા કરીએ તો અર્થતંત્ર જ્યારે મંદીમાં હોય, જ્યારે નિરાશામાં હોય, જ્યારે લોકો બેકાર હોય, ઉત્પાદન સ્થગિત હોય, આવા સમયે જો જાહેર ખર્ચ કરવામાં આવે, જો રોજગારલક્ષી આયોજન કરવામાં આવે તો એનાથી અર્થતંત્રમાં બેકારીની સમસ્યાને આપણે હલ કરી શકીએ છીએ. રોજગારી સર્જન થવાથી અસરકારક માંગમાં વધારો થશે. અસરકારક માંગમાં વધારો થશે તો ઉત્પાદકીય પ્રવૃત્તિમાં એક આશાસ્પદ વાતાવરણનું સર્જન થશે. તેથી મૂડીરોકાણમાં વધારો થશે અને મૂડીરોકાણમાં વધારો થશે, નવા ઉદ્યોગો ચાલુ થશે, સાથે સાથે જે ઉદ્યોગો સ્થગિત પડેલા છે એ ચાલુ થશે. એટલે ઉદ્યોગોમાં રોજગારી વધવાને કારણે બેકારીની સમસ્યા હલ થશે, શ્રમિકોની માંગમાં વધારો થશે.
જો ગવર્મેન્ટ પોતાના ઉદ્યોગોનો વિકાસ કરે, એટલે કે ઉદ્યોગો જાહેર ક્ષેત્રના અંડરમાં રાખવામાં આવે તો તેમાં પણ રોજગારીમાં વધારો થાય છે. આપણે આયોજનની શરૂઆતમાં આ પગલું ભર્યું હતું કે સમાજવાદી સમાજ રચના દ્વારા વિકાસ, એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ દ્વારા આપણે રોજગારીની સમસ્યાને હલ કરવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન કરીને આપણે રોજગારીની સમસ્યાને બેકારીની જે સમસ્યા છે એ બેકારીની સમસ્યાને હલ કરવા માટેનો પ્રયત્ન કરી ચૂક્યા છીએ, એટલે રોજગારીમાં વધારો થાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સ્વયં સમતુલાની નીતિ આપણને એનો અનુરોધ કરેલો. આપણે જેબીસેનો નિયમ જોયો, એમાં બેકારી એ ટૂંકા ગાળાની સમસ્યા આપણને ગણાવી હતી. લાંબે ગાળે બજારના સ્વયં સમતુલાના જે પરિબળો છે, પરિબળોને લીધે બેકારી દૂર થશે એવું આપણને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કેઇન્સનું આગમન થાય છે. એમણે જે જનરલ થિયરી નામનું આપણને પુસ્તક આપ્યું, એમાં આપણને જણાવ્યું કે લોકોને ટૂંકા ગાળાના પરિવર્તનોમાં રસ છે. વળી અપૂર્ણ રોજગારીની સપાટીએ પણ અર્થતંત્ર સમતુલામાં આવે છે. એટલે કેઇન્સે રાજકોષીય નીતિ અન્વયે જાહેર ખર્ચના વધારા દ્વારા બેકારી નિવારણનો ઉપાય સૂચવ્યો. કેઇન્સે કહ્યું કે લોકો પાસે ખાડા ખોદાવો, પૈસા આપો, ખાડા પુરાવો, પૈસા આપો, મફત કશું ના આપશો. મફત આપશો તો એમની કામ કરવાની વૃત્તિમાં ઘટાડો થશે. માટે એમને રોજગારી આપો. આ રોજગારી જાહેર ખર્ચ દ્વારા આપણે આપી શકીએ છીએ. એટલે અહીંયા જાહેર ખર્ચની આ રોજગારી ઉપર આ પ્રકારની અસરો આપણે ઉપજાવી શકીએ છીએ. હવે વાત કરીશું જાહેર ખર્ચની આવકની વહેંચણી ઉપરની અસરો. જાહેર ખર્ચની આપણે ઉત્પાદન ઉપરની અસર જોઈ, રોજગારી ઉપરની અસર જોઈ. હવે વાત કરીશું આવકની વહેંચણી ઉપર જાહેર ખર્ચની શું અસર થાય છે. સૌથી પહેલી અસર થાય છે પ્રાદેશિક સમાનતા આવે છે. જે જુદા જુદા પ્રદેશો વચ્ચે આર્થિક રીતે અસમાનતા છે એ અસમાનતાને દૂર કરવા માટે જાહેર ખર્ચ કેવી રીતે ઉપયોગી થઈ શકે. તો સૌ પ્રથમ પછાત વર્ગના જે લોકો છે એમનો વિકાસ કરવામાં આવે. જે લોકો સામાજિક રીતે, જે લોકો શૈક્ષણિક રીતે, જે લોકો આર્થિક રીતે પછાત છે એમના ઉપર જાહેર ખર્ચ કરવામાં આવે, જાહેર ખર્ચની યોજનાઓ દ્વારા એમનો વિકાસ કરવામાં આવે તો આવકની જે સમાનતા છે એ સમાનતા તરફ આપણે ગતિ કરી શકીએ છીએ. આગળ આપણે જો વાત કરીએ તો પછાત વિસ્તારો હોય, કેટલાક વિસ્તારો વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ વિકસિત હોય કે વિકાસમાન હોય, પરંતુ કેટલાક વિસ્તારોમાં વિકાસ આપણને જોવા ન મળતો હોય તો આવા પછાત વિસ્તારમાં ખાનગી ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપવું જોઈએ. આ માટે ખાનગી ઉદ્યોગોને કર રાહતો આપવી જોઈએ, એમને નીચા દરે બેંક ધિરાણ આપવું જોઈએ. આ બધા પગલાં દ્વારા આપણે એમાં જે જાહેર ખર્ચ કરવાનું થાય, સરકારે સબસિડી આપવાની થાય તો સરકારને ખર્ચ થાય, પરંતુ એનાથી પછાત વિસ્તારમાં ખાનગી ઉદ્યોગોની સ્થાપના થાય અને ત્યાં રોજગારીમાં વધારો થાય, એ લોકોની આવક વધે અને ઊંચી આવક ધરાવતા લોકોની સાથે એ સમાન રીતે રહી શકે અને આવકની સમાનતા આપણે લાવી શકીએ છીએ. સાથે સાથે પછાત વિસ્તારમાં જો ખાનગી લોકો ઔદ્યોગિકરણની પ્રક્રિયા પૂર્ણ ન કરી શકે તો આવા વિસ્તારમાં જાહેર ક્ષેત્ર દ્વારા ઔદ્યોગિકરણની પ્રક્રિયા પૂરી પાડવામાં આવે તો ત્યાં આવક, ઉત્પાદન અને રોજગારીમાં વધારો થવાથી આવકની વહેંચણી સમાન રીતે આપણે કરી શકીએ અથવા તો અસમાનતાને આપણે દૂર કરી શકીએ છીએ. પછાત વિસ્તાર હોય તો ત્યાં જો ઔદ્યોગિકરણ ના થઈ શકે તો ત્યાં સૌથી શ્રેષ્ઠ માર્ગ છે પ્રવાસન ઉદ્યોગનો વિકાસ કરવો. દાખલા તરીકે આપણે કચ્છના સફેદ રણની જો વાત કરીએ તો આ સફેદ રણમાં આવક, ઉત્પાદન કે રોજગારી કશું છે નહીં, તો ત્યાં આપણે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કર્યો, વ્હાઇટ રણ બનાવ્યું અને રણ ઉત્સવ કરીને ત્યાંના લોકોની જે આવક છે એ આવકમાં આપણે વધારો કરી શકીએ છીએ. બીજું એક જીવતું જાગતું ઉદાહરણ આપણે લઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે કેવડિયા કોલોનીની બાજુમાં નર્મદા બંધની બિલકુલ સામે આપણે ઊભું કરેલું છે. તો ત્યાં પણ આપણે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરીને તેને સ્થાનિક રોજગારીમાં વધારો કરીને સ્થાનિક લોકોની આવકમાં વધારો કરીને આવકની અસમાનતાને દૂર કરવાનો પ્રયત્ન કરેલો. એ એનું એક જીવતું જાગતું ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. આવા વિસ્તારોમાં જો મોટા ઉદ્યોગોની સ્થાપના ન થાય તો નાના નાના અને ગૃહ ઉદ્યોગોનો જો વિકાસ કરવામાં આવે તો આવકની
અસમાનતાને દૂર કરવા માટેનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ પગલું હોય તો તે છે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો આવકની અસમાનતાને દૂર કરી શકાય અથવા તો આવકની વહેંચણીને સમાન રીતે આપણે કરી શકીએ. આવકની વહેંચણી ઉપરની જે બીજી અસર છે એની જો આપણે ચર્ચા કરીએ તો નબળા અને ફાયદો. જે સબળા નથી, જે નબળા છે, જેમની પાસે નાણાકીય તાકાત ઓછી છે એવા લોકોની અહીંયા આપણે વાત કરીએ છીએ. જે આર્થિક રીતે નબળા છે એમને ફાયદો થશે. એમને મફત શિક્ષણની સુવિધા જાહેર ખર્ચ દ્વારા મળશે તો એમની આવડતોમાં વધારો થશે. એમને મફત આરોગ્યની સુવિધા આપવામાં આવે તો એમની શક્તિમાં વધારો થશે. એમને બેકારી ભથ્થું આપવામાં આવે તો એ બેકારીના સમયનો જે સંઘર્ષ છે એ સંઘર્ષમાંથી બહાર આવી શકશે. સાથે સાથે શ્રમિક કલ્યાણની યોજનાઓ આપણે અમલમાં મૂકીએ તો આ પગલાથી આવા લોકોની જે આવક છે એ આવકમાં વધારો થશે. ધનિકો ઉપર ઊંચો કર નાખીને ગરીબોને આપણે આ શ્રમિક કલ્યાણની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે તો શ્રમિકો જે છે, જે ગરીબો છે એ ગરીબીનું સ્તર ઘટશે અને ગરીબોનું જીવન ધોરણ ઊંચું આવશે અને આવકની વહેંચણી સમાન રીતે થશે. પરંતુ અહીંયા એક વાતની ધ્યાન રાખવી જોઈએ કે ધનિકો ઉપર ઊંચો કર નાખવામાં આવે તો ધનિકોની કામ કરવાની અને બચત કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિ ઉપર વિપરીત અસર ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જો સીમાવર્તી કરવેરા ખૂબ જ વધારવામાં આવે તો વધારે કમાઈને વધારે કર ભરવા એના કરતા ઓછું કમાઈને ઓછા કર ભરવા આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે વાત કરીશું જો નિરંતર સહાય આપવામાં આવે તો ગરીબોની કામ કરવાની અને બચત કરવાની વૃત્તિ ઉપર વિપરીત અસર થાય. કારણ કે એમને ખબર પડી જાય કે સહાય મળવાની જ છે તો શા માટે કામ કરવું, તો એ લોકો કામ કરતા નથી. માટે જે સહાય આપીએ એ સહાય નિરંતર ન હોવી જોઈએ, હંગામી હોવી જોઈએ. આ બધા પગલાંને લીધે નબળાને ફાયદો થાય છે અને એ લોકોનું જીવન સ્તર વધે છે અને આવકની અસમાનતામાં ઘટાડો થાય છે. જાહેર ખર્ચ દ્વારા શ્રમિકોની ક્ષમતામાં વિકાસ થાય છે. આ માટે આપણે એમને પ્રત્યક્ષ મદદ કરી શકીએ, નાણાકીય સહાય આપી શકીએ, ઉત્પાદનના સાધનો જેમ કે સીવણના સંચાઓ છે કે બીજા કોઈ સાધનો આપી શકીએ, એમને તાલીમ આપી શકાય, માહિતી આપી શકાય તો એમની ક્ષમતામાં વિકાસ થાય. ક્ષમતામાં વિકાસ થશે તો એમની રોજગારીની તકોમાં વધશે, એમની આવકમાં વધારો થશે અને આવકની અસમાનતામાં ઘટાડો થશે. જો પરોક્ષ મદદની આપણે વાત કરીએ તો એમને નીચા દરે ધિરાણ આપી શકાય, ગરીબોને સસ્તા દરે અનાજ આપી શકાય. આ બધાને કારણે એમની ક્ષમતામાં વધારો થાય અને એમની રોજગારીની જે તકો છે એ તકો એ પ્રાપ્ત કરી શકે, વધારે આવક મેળવી શકે, જીવન ધોરણ ઊંચું જાય અને આવકની અસમાનતામાં ઘટાડો થઈ શકે. હવે વાત કરીશું જાહેર ક્ષેત્રના ઉદ્યોગો સ્થાપવામાં આવે તો જાહેર ક્ષેત્રમાં ઊંચું વેતન મળે તો ખાનગી ક્ષેત્રમાં પણ તેનું અનુકરણ થાય, વેતન વધારો થાય. જાહેર ક્ષેત્રના શ્રમિકોને સુવિધા મળે તો ખાનગી ક્ષેત્રમાં પણ એનું અનુકરણ થાય અને બંને ક્ષેત્રના શ્રમિકોની આવકમાં વધારો થાય તો આવકની જે અસમાનતા છે એ અસમાનતામાં આપણે ઘટાડો કરી શકીએ. હવે વાત કરીશું વહીવટી ખર્ચ ઉપરની અસરની. સરકારના વહીવટી ખર્ચમાં વધારો થયો છે કારણ કે હવેના રાજ્યો એ પોલીસ રાજ્યો નથી, રાજ્યો કલ્યાણ રાજ્ય છે. એટલે કલ્યાણ રાજ્યના ખ્યાલમાં રાજ્યનું કાર્યક્ષેત્ર વધે છે એટલે વહીવટી ખર્ચમાં વધારો થાય છે. તો જાહેર ખર્ચ દ્વારા આ વહીવટી ખર્ચનો જે વધારો છે વધારાને પહોંચી વળીએ છીએ. સરકારના વહીવટી ખર્ચ વધ્યા છે. આ સાથે સાથે વહીવટી ખર્ચ વધવામાં આપણે એ વાતનું ધ્યાન રાખીએ કે જેટલો ખર્ચ વધે છે એટલે સીમાંત લાભ એટલો મળે છે કે નહીં, કે ખર્ચ એ સીમાંત ગેરલાભ છે તો એના બદલામાં જે લાભ પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત કેટલો છે એ આપણે એ ધ્યાન રાખવું જોઈએ. એટલે ખર્ચના બદલામાં જે સુવિધાઓ મળે છે એનાથી લોકોની કામ કરવાની શક્તિ વધે છે, એબિલિટી વધે છે, બચત કરવાની શક્તિ વધે છે, વૃત્તિમાં વધારો થાય છે કે નહીં, આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. બિન ઉત્પાદક જે ખર્ચ છે એ દુર્વ્યય છે માટે બિન ઉત્પાદક જાહેર ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ. બિન ઉત્પાદક અને ઉડાઉ વહીવટી ખર્ચમાં જો વધારો થશે તો જાહેર ખર્ચનો જે કરકસર અને મહત્તમ લાભનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો ભંગ થશે. જાહેર ખર્ચની જે વિવિધ અસરો છે
એ અસરો પૈકી આગળની જે અસરની આપણે ચર્ચા કરીએ છીએ એ અસરનું નામ છે આર્થિક સ્થિરતા ઉપરની અસર. આર્થિક સ્થિરતા ઉપરની અસર આપણે જ્યારે સમજતા હોય ત્યારે આપણે એ સમજવું જરૂરી બની જાય છે કે આર્થિક સ્થિરતા એટલે શું, અથવા તો આર્થિક અસ્થિરતા કોને કહેવાય, એના ઉપરથી આપણે આર્થિક સ્થિરતાને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો અર્થતંત્રમાં ખૂબ જ તીવ્ર ફુગાવો હોય અથવા તો ખૂબ જ મંદી હોય તો આવા પ્રકારનું અર્થતંત્ર આર્થિક રીતે અસ્થિર અર્થતંત્ર છે એવું કહેવાય. એટલે અર્થતંત્રમાં જો ખૂબ જ ફુગાવો પણ ન હોય અને ખૂબ જ મંદી પણ ન હોય તો આવા પ્રકારના અર્થતંત્રને આર્થિક સ્થિરતા તરીકે ઓળખવામાં આવે છે. તો જાહેર ખર્ચ કરવામાં આવે તો અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા કેવી રીતે લાવી શકાય એની જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા આડી ધરી એક્સ ઉપર સમયગાળો દર્શાવવામાં આવ્યો છે અને ઊભી ધરી વાય ઉપર આર્થિક પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી છે. આ આપણે જે રેખા જોઈ રહ્યા છીએ એ રેખા તેજી અને મંદીની ઘટમાળ દર્શાવતું જે વ્યાપાર ચક્ર છે એ વ્યાપાર ચક્રને રજૂ કરે છે. કોઈ એક સમયે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં એટલો બધો ઉછાળો આવે તો અર્થતંત્ર ખૂબ જ તેજીમાં હોય છે. ત્યારબાદ એવા કોઈ પણ કારણસર અસરકારક માંગમાં ઘટાડો થાય એને લીધે આર્થિક પ્રવૃત્તિઓ જે છે, જે વ્યવહારો છે એ વ્યવહારોમાં ઘટાડો થાય તો ધીરે ધીરે અર્થતંત્ર મંદીમાં આવી જાય. ત્યારબાદ જાહેર ખર્ચ દ્વારા અર્થતંત્રને મંદીમાંથી સુધારણા અને ત્યારબાદ તેજી તરફ કઈ રીતે લઈ જઈ શકાય એની જો આપણે ચર્ચા કરીએ તો ધારો કે અર્થતંત્રમાં મંદી હોય, મંદી એટલે અહીંયા કોઈ પણ કારણસર અસરકારક માંગમાં ઘટાડો થાય એટલે અસરકારક માંગ ઘટશે એટલે લોકોની આવક ઘટશે, આવક ઘટશે એટલે વેચાણ ઘટશે, વેચાણ ઘટવાને લીધે ઉત્પાદન ઘટશે, ઉત્પાદન ઘટવાને લીધે શ્રમિકોને છૂટા કરવામાં આવશે એટલે રોજગારી ઘટશે, રોજગારી ઘટશે એટલે ફરી પાછી આવક ઘટશે, ફરી પાછી માંગ ઘટશે અને વેચાણ ઘટશે. આ ચક્ર અર્થતંત્રમાં ચાલતું હોય એટલે આવક ઘટવાને લીધે જે શ્રમિકો છે બેકાર થવાને લીધે શ્રમિકો જે છે એ નિરાશ, એમની માંગ ઓછી એટલે વેપારીઓનું વેચાણ ન થાય વસ્તુનું એટલે વેપારીઓ નિરાશ, વેપારીઓ ઉત્પાદક પાસેથી માલ નહીં લે એટલે ઉત્પાદકો નિરાશ, ઉત્પાદન પ્રક્રિયા ઠપ થવાને લીધે શ્રમિકોને છૂટા કરવામાં આવે એટલે બેકારી વધે, વળી પાછા શ્રમિકો નિરાશ. આખું જે અર્થતંત્ર છે એ નિરાશાની જે માયાજાળ છે એ માયાજાળમાં સપડાઈ જાય છે. તો આવા સમયે જો જાહેર ખર્ચ કરવામાં આવે, કેન્સે જે સૂચવ્યું છે ઉપાય કે લોકોને જો રોજગારી આપવી હોય તો લોકો પાસે ખાડો ખોદાવો નાણાં આપો, ખાડો પુરાવો નાણાં આપો, પણ મફત ના આપો. કારણ કે મફત જો ફ્રીમાં બધું લોકોને પ્રોવાઈડ કરવામાં આવે તો એના જે દુર્ગુણો છે એ બહાર આવશે. એટલે કે જે ફ્રીના દુર્ગુણો છે, લોકો આળસુ બની જશે, કામ કરવાની વૃત્તિ ઘટશે, બચત કરવાની વૃત્તિ ઘટશે. એના લીધે રોજગારલક્ષી આયોજન જો મંદીમાં કરવામાં આવે તો લોકોની આવક વધશે, લોકોની આવક વધશે એટલે અસરકારક માંગમાં વધારો થશે, અસરકારક માંગમાં વધારો થશે એટલે વેપારીઓ દ્વારા જે વસ્તુનું વેચાણ થાય છે એ વેચાણમાં વધારો થશે, વેપારીઓ ઉત્પાદક પાસેથી વસ્તુ અને સેવાઓની જે ખરીદી કરે છે એમાં વધારો થશે એટલે ઉત્પાદક માટે એક પ્રોત્સાહનજનક વાતાવરણ ઊભું થશે. જે ઉત્પાદન પ્રવૃત્તિ ઠપ પડી હતી એને ચાલુ કરવામાં આવશે, શ્રમિકોને બોલાવવામાં આવશે, રોજગારી વધશે, વળી પાછી આવક વધશે, વેચાણ વધશે અને મંદીમાંથી અર્થતંત્ર સુધારણા તરફ અને ધીરે ધીરે તેજી તરફ ગતિમાન થશે. તો અહીંયા આર્થિક અસ્થિરતા હોય એટલે મંદીમાં અર્થતંત્ર હોય તો જાહેર ખર્ચમાં વધારો કરવો જોઈએ અને અર્થતંત્રમાં ખૂબ જ ફુગાવો હોય તો ફુગાવો એ નાણાંના પુરવઠામાં થતા વધારાના કારણે મુખ્યત્વે ઉદ્ભવતું એક પરિબળ છે. તો ખૂબ જ ફુગાવો હોય તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે અથવા તો ઓછો જાય એ માટે સરકારે જાહેર ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ. તો આ રીતે જાહેર ખર્ચથી આર્થિક સ્થિરતાની પરિસ્થિતિને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની આપણે અહીંયા ચર્ચા કરી. હવે આ આખા વિડિયો લેક્ચરના છેલ્લા પડાવ પર છીએ આપણે. જાહેર ખર્ચની આર્થિક વિકાસ ઉપરની જે અસરો છે એ અસરોને જો તપાસવાનો પ્રયત્ન કરીએ તો ઉત્પાદક જાહેર ખર્ચ જો કરવામાં આવે એટલે કે ઉત્પાદકીય પ્રવૃત્તિ પાછળ જો જાહેર ખર્ચ કરવામાં આવે તો તે આર્થિક વિકાસની પ્રવૃત્તિને વેગ આપે છે.
એટલે કે અહીંયા આપણે સમજવું જોઈએ કે ઉત્પાદક ખર્ચા કયા કયા હોઈ શકે અને બિન ઉત્પાદક ખર્ચા કયા કયા હોઈ શકે એની જો આપણે ચર્ચા કરીએ તો જો સિંચાઈની સુવિધા વધારવામાં આવે, જો વીજળીની સુવિધા વધારવામાં આવે, જો વાહન વ્યવહારની સુવિધા વધારવામાં આવે, રોડ રસ્તા સારા બનાવવામાં આવે, સંદેશા વ્યવહારની સુવિધા વધે, કૃષિ વિકાસ થાય, ઔદ્યોગિક વિકાસ થાય, સેવા ક્ષેત્રનો વિકાસ થાય, દેશમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ થાય, આ બધી ચીજવસ્તુ અને સેવા પાછળ જો જાહેર ખર્ચ કરવામાં આવે તો આવા પ્રકારના ખર્ચને ઉત્પાદક જાહેર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઉત્પાદક જાહેર ખર્ચના વધારાથી દેશના આર્થિક વિકાસને વેગ મળે છે. પરંતુ કેટલાક એવા ખર્ચા છે કે જેનાથી દેશનો આર્થિક વિકાસ વધી શકે નહીં. આવા પ્રકારના જાહેર ખર્ચને આપણે અનુત્પાદક જાહેર ખર્ચ કહીએ છીએ. વળી અહીંયા એ સમજવું જોઈએ કે અનુત્પાદક જાહેર ખર્ચ એ બિનજરૂરી નથી, પરંતુ એનાથી અર્થતંત્રમાં ઉત્પાદનમાં વધારો થતો નથી. દાખલા તરીકે સરકારના ઉડાઉ વહીવટી ખર્ચા હોય તો એ અનુત્પાદક જાહેર ખર્ચ છે. વધુ પડતું આપણું સંરક્ષણ ખર્ચ હોય, બિનજરૂરી આપણે યુદ્ધ પાછળ ખર્ચ કરીએ તો કેટલાક સંજોગોમાં આવા ખર્ચા યુદ્ધ અને સંરક્ષણના જે ખર્ચા છે એ ખર્ચા જરૂરી છે, પરંતુ તેનાથી અર્થતંત્રમાં કોઈ વિશેષ ઉત્પાદન થતું નથી, પરંતુ દેશના લોકોને બાહ્ય આક્રમણ સામે આપણે રક્ષણ આપી શકીએ છીએ અને આંતરિક કાયદો અને વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાય, લોકો સુકૂનથી ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ શકે એ માટે સંરક્ષણ અને યુદ્ધ ખર્ચ એ કેટલેક અંશે જરૂરી બની જાય છે. તેમ છતાં આપણે કહીએ તો સિંચાઈ, વીજળી, વાહન વ્યવહાર એટલે કે આંતરમાળખાનો વિકાસ થાય, કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થાય, સેવા ક્ષેત્રનો વિકાસ થાય અને એની પાછળ જે જાહેર ખર્ચ કરવામાં આવે તો દેશની આર્થિક વિકાસ ઉપર સાનુકૂળ અસરો ઉપજે છે. દર્શક મિત્રો, સમગ્ર વિડિયો લેક્ચરમાં આપણે જાહેર ખર્ચ એટલે શું, જાહેર ખર્ચમાં વધારો થવાના જે કારણો છે એની થોડી માહિતી મેળવી. સાથે સાથે આપણો જે મૂળ મુદ્દો હતો કે જાહેર ખર્ચની જે અસરો છે એની આજે આપણે ચર્ચા કરવા માટે અહીંયા એકઠા થયા હતા. તો જાહેર ખર્ચની એક નહીં, બે નહીં, ત્રણ નહીં, છ અસરો ઉપર આપણે આજે ચર્ચા કરી છે. સૌપ્રથમ આપણે ઉત્પાદન ઉપરની અસરની વાત કરી, ત્યારબાદ રોજગારી ઉપર શું અસર થાય એની ચર્ચા કરી, આવકની વહેંચણી ઉપરની અસરની વાત કરી, વહીવટી ખર્ચ ઉપર, આર્થિક સ્થિરતા ઉપર અને છેલ્લે આર્થિક વિકાસ ઉપર જાહેર ખર્ચની શું અસર થાય છે એની ચર્ચા કરી. સમગ્ર વિડિયો લેક્ચરમાં આ બધી અસરો મેં તમને સરળ ગુજરાતી ભાષામાં આપ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આ વિડિયો આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડે. સાથે સાથે એ પણ અપેક્ષા રાખું છું કે આપના જે મિત્રો છે, જે સર્કલ છે, આપનું સોશિયલ મીડિયા છે એમાં આ વિડીયોને વધારે ને વધારે શેર કરો, લાઈક કરો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપ લોકોને મળતી રહે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. આપણે નવા વિડીયોમાં કોઈ નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી આવજો.